સત્સંગ કીર્તન આ બે વસ્તુ જગતમાં અણમોલ ખજાના રૂપ છે કમાણી. આ બે વસ્તુ થતી હોય ત્યાં બગ હંસ બની જાય. પછી બરાબર કદાચ ધ્યાન આપે તો પછી એમ કરવા જાય તો હંસ બી કદાચ બગલો બની જાય. અહીંથી ઉઠીને જાય તો માનો જેમ કાંઈ સાંભળવાનું મળે તે કાને નથી સંભળાતું તો ઉઠીને ચાલ્યા જાય. ત્યારે પૂર્વ જન્મના દુર્ભાગી જીવોના માટે આ જન્મની અંદર આ માર્ગ નથી મળતો. એને તે કઈ મતલબમાં જે ખોટા રસ્તાની ઉપર જેને દિવસો ને દિવસો રાતો કાઢવાની હોય ભગવાન જગા એની ત્યાં આપે છે. એટલે જો કદાચ એમ કરવા જાય તો મારા શબ્દો જો અણુમાં જો કદાચ તમે એક માની અને પકડી લેશો તો શિષ્ય બહેના ગુરુ કહેલા. હવે આપણા 1000 શિષ્ય કદાચ 1000 થી ઉપરની હોય 2000 જોયા તમે તપાસ કરજો. 2000 શિષ્યની અંદર કેટલા 5, 25, 50, 100 શિષ્ય આજે આવે કદાચ 50 શિષ્ય પણ બીજા શિષ્ય એને મતલબમાં મારાથી આ દ્રષ્ટિ મતલબમાં સામી પડતી નથી. એને હું શું કરું કે વાંચીને વાગે તો હીરા શેઠ જાગે. ભલે તમારી ઉપર નથી, હું બીજા ઉપરથી નહીં કેમ છું કે જેના મહિનાની અંદર લાખ રૂપિયાની કમાણીઓ કદાચ કરી શકતા હોય તો એના માટે મારો ચાર્જર એમ કરવા જાય તો ધર્મના ચાર્જો એમ કરવા જાય તો એક મહિનાની અંદર લઈ શકું તો 5000 પણ નહીં મારે નહીં જોવે. પણ કદાચ એમ કરવા જાય તો તું આમાંથી મુક્ત થઈ જાય એકવાર. નહીં તો કંઈ શિવને મતલબમાં મને જે પકડશે તો મારાથી કંઈ ના થશે. હું સંસારનું પાલન પોષણ કરવા આવેલો છે. એટલે અવશ્ય આવા કેટલાક મારા શિષ્ય હોય છે. ત્યારે એક ભાઈ મણી એ દર મહિને 1000 રૂપિયા નાખે છે. દર મહિને આવે છે ને 1000 રૂપિયા નાખે છે ઓનલાઈન. એ 1000 રૂપિયાનો ખર્ચો મારે એને આપવાનો છે. મેં વચન આપ્યું છે પણ એને સમય તારે કાઢવું પડશે. કેટલીક લક્ષ્મી જોવે છે કે તપાસ કરી લેજે. અને એ મનીષની ઘરવાળીનું નામ હું મનીષા એને વચન આપી દીધું છે. જે અશ્વિનભાઈ છે એને વચન આપેલું કે 2 છોકરા છે પણ છોકરા નાના છે. આગલા જન્મ મેં તું તલાટી હતો, અગ્નિ સંસ્કારથી બની ગયો હતો. આ તારી ઘરવાળીની ઉપર મેં હાથ મૂકેલો ત્યારે એમ કરવા જાય તો હું દુઆ કરી દેમ કે 3 મહિનામાં જ્યાં નોકરીનો ઓર્ડર આવશે. 3 મહિનામાં એને નોકરીનો ઓર્ડર મળી ગયો છે. સમય આવ્યો ત્યારે એને ભૂલ કરી. એ ભૂલના ખાતર ઘરમાં કંઈક મતલબ બનાવનો સંજોગ આવી ગયો. ફટ લઈને મતલબમાં બોલાવી અને એ વિઘ્ન પર ટાળી દીધા છે. એ વિઘ્ન ઉતારી દીધા. એક કડા કરી આ ભૂલ કરી એટલે 2 પિયાલા આપ્યા, તોડી નાખી અને 2 પિયાલા આપ્યા અને 2 પિયાલા રદ કરી અને નવે નામે પાછો શિષ્ય બનાવ્યો. ત્યારે એક્શન થઈ તો 2 મેચિસ પાછા ગાડી થવાના. મારી વાતના અંદર મતલબ લોકોને ઘણા રસ લેતા છે અત્યારે કે જે છોકરો યૌવન અવસ્થા મેં 50 વર્ષની ઉંમર 48 વર્ષની ઉંમર ચાલ્યો ગયો પણ નહીં. એ તો મારે